પહેલાં તો મા મેલડીના કોઠિયાને પગે લાગી લઈ, પછી મા મેલડીનો તાવો છે એમાંથી આપણે પૂરી કાઢી લઈએ. સવારમાં આપણે તૈયાર થઈને નીકળી ગયા છે મા મેલડીમાના મંદિરે જવા માટે. ને તમે જોઈ શકો છો રસ્તામાં પણ કેટલી લોકોની ભીડ છે, તમે જોઈ શકો છો. તો ના જતા ભાઈ કેટલી ભીડ છે આપણે જોવાની છે. ને બાકી આ ખેતરોમાં આવેલ છે મા મેલડીમાનું મંદિર. ને બાકી હું તમને બધાને દર્શન કરાવું. હવે આપણે પોગવાની તૈયારીમાં જ છે, તમે જોઈ શકો છો. ને ઘણું ખરું આપણે કાપીને પોગ્યા છે. ને હવે સામે તમને દેખાતું છે નાથ છે મા મેલડીમાનું મંદિર. ને તમે લોકોની ભીડ જોઈ શકો કેટલી બધી છે. ને વાહનો કેટલા બધા છે તમે જોઈ શકો ખાલી. ને આમ જોવાની ભીડ ખાલી વાહનોની. પહેલાં તો વિક્રમ કાકાના છોકરાને મળી લઈએ, આપણો ભાઈ જ છે નાનો ભાઈ, એને રામ રામ કરી લઈએ બધે. પછી આપણે રોહાડામાં તો જોઈએ તો કેટલો બધો જમવાનું બનાવી રહ્યા છે. ને બાકી મા મેલડીના દર્શન કરી લે પેલા. તમે જોઈ શકો છો નાના મોટા તાવામાંથી બધા પૂરી કાઢી રહ્યા છે. જે ભાઈઓને ભવ્ય દર્શન થયા હોય ને મા મેલડીના, એ બધા કમેન્ટમાં લખી નાખજો જય મા મેલડી.